હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે આવી ગયા છે અમે નવો ફરી એક વિડીયો લઈને. આજે કામ પર જવાનું છે વહેલા, એટલે વહેલા નાહી લીધું. નાસ્તો પણ નહીં કર્યો, ખાલી એકલી દહીં ખાઈ લીધી. તો મારા વિરાજભાઈ હાલ આવ્યા. હું ના પાડતો હતો કે આજે નહીં થાય, પણ વિરાજ કે ના, મૂકવો પડે. રોજનો એક વિડીયો તો મૂકો જ. હળો તમે મૂકી દઈએ. હું આપણો તો કોઈ નાચવાનું કૂદવાનું હોય. આ બૂટ પહેરી લીધા. જો હવે કામ પર જઈએ છીએ. અને આજે તો મેં દાઢી બનાવી જોઈ તમે જો લાવું કમેન્ટ કરજો. વિરાજ કે આપણા વોચ ટાઈમ ઘટી ગયો 97 હતો ને 11 પૂર્ણ થઈ ગયું. કશો વાંધો નહીં યાર, આપણે કમાઈએ છીએ ને હાલ તો કોઈ ચિંતા નહીં, ધીમે ધીમે આગળ આવીશું. તો હવે તૈયાર થઈએ કમ્પ્લીટ. આજનું શેડ્યુલ એવું જ છે અમારું, કામ પર જવાનું કંઈ નવું નહીં. પછી અમારો કાવિન નહીં આવ્યો. વિરાજભાઈ તો આવી ગયા, પણ કાવિનભાઈ નહીં આવ્યા. મેં થોડી વાર કરી છે આપણે. તો ચલો આપણે આગળ જઈએ. આ બાજુ લાઈટ પંખા બંધ કરી દીધા. અમે ઇન્સ્ટાના વિડીયો હવે નહીં બનાવવાના. વિરાજ ના પાડે કે તમારે કોઈ બનાવવા હોય તો કોઈ સારું બોલવાનું એમ કે. હવે આમ તો બોલવાનું. તો જો આવી ગયા 12 વાગ્યા, લગભગ 7:15 જેવું વાગ્યું છે. અને અહીંયા તો અમારે તો રોડ એવો હોય ને કે અવાજ બહુ આવે. અને માઇક લાવીએ ને તો કોમ ના કરે. માઇક લાવ્યા હતા, પણ માઇકમાં એવું થાય કે માઇક મીશોમાંથી ઓનલાઈન મંગાવ્યું તો થોડું ખોખરું નીકળ્યું. સારું હતું, ક્વોલિટી સારી હતી, પણ અવાજ થોડો ખોખરો આવતો હતો. એટલે પછી અમે બંધ કરી દીધું. બંધ એટલે પાછું રિપ્લેસ કરી દીધું કે માઇક વગર વિડીયો બનાવવાનો. માઇક વગર સારા એના કરતા અવાજ આવે. તો હવે શું કહીએ કોઈ ખબર પડતી નહીં. જેમ કે એક બાજુ વિરાજભાઈ વિડીયો બનાવવાનું કોઈ, એક બાજુ મારા કોમ પર જવાનું મોડું થાય. તો તમે કોમેન્ટ કરો કે અમે વિડીયો બનાવીએ કે કોમ પર જઈએ, કયું પહેલાં સાચવીએ. તમારી કોમેન્ટો તો આવતી જ નહીં. કોઈ કોમેન્ટ નહીં કરતું. તમારા વિડીયો કેવા લાગે કોઈ જોતું એ નહીં. હવે તો અમારે તો વ્યૂ ઘટી ગયા. 50 સ્ટાર્ટિંગમાં થોડા 100 જોવા રહ્યા, પણ હવે તો કોઈ જોતું જ નહીં અમારા વિડીયો. અમે કોઈને ગમતા જ નહીં એવું લાગે. કશો વાંધો નહીં, આપણે તો જે ગમાડે એને જઈ, ના ગમાડે એને જઈ. અને અમે તો બનાવીશું યુટ્યુબમાં વિડીયો. કેમ કે અમને તો બહુ ગમે બનાવવાના વિડીયો. અમે બેઠા બેઠા કોઈક દાડો ગયડા થઈ જવું તો જોશું ને તો ભાઈ અમે કેવા લાગતા હતા, અમારો સુકુ કેવો લાગતો હતો, અમારો વિરાજ કેવો લાગતો હતો, કાવિન કેવો લાગતો હતો, બધું જોવા થાય. એટલે યુટ્યુબમાં વિડીયો કોઈ એવું નહીં કે તમે ફેમસ થવા માટે જ બનાવીએ કહો, પણ આ એ કામમાં આવે. કોઈ દિવસ તમારે જોવા હોય તો તમે ખાલી સર્ચ કરીને તમારી આઈડી બહાર કાઢો કોઈ બીના મોબાઈલ, તો પછી તમે જોઈ શકો ઘેર બેઠા બેઠા જો આપણે શું નખરા કરતા હતા, શું ખાતા હતા, શું પીતા હતા, આવી બધી. તો બહુ બધા હા નહીં આજના વિડીયોમાં. તો ચમક આ 2 દાડાથી થોડો મૂડ ઓછો, વિડીયો ઉપાડતા નહીં ને એટલે વિરાજે હવે કંટાળીઓ લાગે. જુઓ તમારા વિરાજને જય માતાજી કરજો. જય માતાજી.
શું લાગે વિરાજ આપણા વિડીયોનું? વિડીયો ઉપરતા ને એટલે નહીં લાગતું. નહીં મજા આવતી નહીં? ઉપરથી ખૂબ દાડો તો ઉપર છે ને આપણે એકદમ ધમખમ વિડીયો નાખી દેવું એટલે ઉપરથી આપણો વિશ્વાસ છે. તો વિરાજને આપું છું મોબાઈલ, ચાલુ રાખજો. તો અમે તો આટલું જ કહીએ કે તમારા સપોર્ટની જરૂર તો હોય. કોઈક દિવસ એવું આવશે કે હવે તમારા સપોર્ટમાં આવી જાઉં એટલે અને આપણે તો એવું કંઈ નહીં જુઓ કે કંઈ આવી જાય તો આપણે લોકો ભૂલી જઈએ. આપણે તો કંઈ નહોતું તો આપણે બધાને યાદ કરીને હાલે બી યાદ કરીએ છીએ બધાને. તો થોડી સપોર્ટની જરૂર, સપોર્ટ કરાવી યાર. કેમ કે સપોર્ટ વગર મજા નહીં એમ કે બધા આપણા જે સબસ્ક્રાઈબરો જોતા હોય વિડીયો તો મજા આવે. કમસે કમ 110 અમારા સબસ્ક્રાઈબ થયા તો 110 તો વ્યૂ આવવા જોઈએ ને, તો 40-50 અટકી ગયું. એ મજા નહીં આવતી. બનાવીશું પણ થોડો ટાઈમ લાગે, ધીમે ધીમે બનાવીશું. વિરાજ કે ના રોજ મૂકવો પણ કે વોચ ટાઈમ ઓછો થઈ જાય. એની એક ચેનલ છે ને એમાં ઓછો થઈ ગયો, દ્વારકાધીશ વાળી ચેનલ વોચ ટાઈમ. એટલે એવું કે ના તમે રોજ બનાવો તો અમે જોડો બનાવી દઈએ. આપણા મિત્રોને જેવું ગમવા જેવું નહીં ગમતું એવું ખબર પણ આપણે બનાવીશું. જોઈએ કેટલે જઈએ છીએ આપણે. ચલો ત્યાં હવે કામ પર જવાનું મન થાય છે. ચલો લેતો 1 મિનિટ ચાલુ રાખો. તો જો બેગ લઈ લીધી, હવે જઈએ કામ પર. તો અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કેમ કે એના કરતાં કોઈ થવાનું નહીં. તો અમે તો જઈએ છીએ પણ તમે અમને મૂકી ના જતા રહેતા. હા, અમારે જોબ કરશે કામ પર. ચલો, અને જો તમને એવું લાગે કે કેડી આખા દિવસમાં વિડીયો બનાવો તો સપોર્ટ કરો. સપોર્ટ કરો તો હું આખો દિવસ કંઈક નવું બતાવીશ કે બહાર જઈશ. એટલે હાલ તો કામ પર જવું પડે, સાઈડ બિઝનેસ તો કરવો પડે. યુટ્યુબમાંથી જાણે કમાણી આવે તાણી આવે, હાલ તો કમાવવું પડે. તો જઈએ છીએ. જય માતાજી.